ધારાસભ્ય શ્રી જામનગર ગ્રામ્ય પણ સફળતાપૂર્વક એમણે કામ કર્યું અને 150 જેટલી સીટો એમના કારણે જ્ઞાતિ ભોજન અને એ પણ 45,000 પરિવારજનો સાથે ભોજન થાય ને સાથે સાથે નવા પ્રોજેક્ટો એમના માટે થઈને દાતાઓ પણ દાનની સરવણી વરસાવે એ પ્રકારનો જામનગર ખાતે આજે વિશિષ્ટ કાર્યક્રમ જેમ ગઈકાલે સુરત ખાતે લેવા પટેલ સમાજ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માનનીય નવનિર્વાચિત મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ એમ આજે પણ મારું ને કૌશિકભાઈનું પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે લેવા પટેલ સમાજ જામનગર દ્વારા પણ વિશિષ્ટ સન્માન રાખવામાં આવ્યું. મને આનંદ છે કે આ સમૂહ ભોજનમાં કોઈ દાતા નથી, સમાજ સંપૂર્ણપણે દાતા રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ખરેખર સરાહનીય છે. હું અભિનંદન આપું છું. સમાજની સમૂહ શક્તિ સંગઠિત થઈને સમાજ પ્રત્યે અન્ય સમાજને ઉપયોગી થઈ શકાય એ પ્રકારનો ભાવ, એ પ્રકારના પૂર્વજોના અમારા સંસ્કારો અને એ પ્રકારે સમાજની વ્યવસ્થાઓમાં જામનગરના ભાઈ મનસુખભાઈના નેતૃત્વની અંદર આ ટીમ કામ કરી રહી છે. અમારા ખૂબ જૂના વડીલો ચંદ્રેશભાઈ, રમેશભાઈ, આ બધા આગેવાનો પણ સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આ પ્રકારનો કાર્યક્રમ મને એવું લાગે છે કે ખૂબ ઓછી જગ્યાએ થાય છે. અન્ન ભેગા અને મન ભેગા આ ભાવ સાથે પ્રગતિના પંથે આ પટેલ સમાજ એ આગળ વધે અને સમાજને પણ આગળ લઈ જાય એવો આ સમાજ માટે આ ગૌરવવંતા કાર્યક્રમમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે હું લેવા પાટીદાર સમાજ જામનગરનો આભાર માનું છું અને એક નવા પ્રોજેક્ટો લઈને નીકળ્યા છે ત્યારે એ સંકલ્પો સાથે નવી પેઢીને નવું દિશાદર્શન, શિક્ષણ, આરોગ્ય એ પણ મળશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. આજના પ્રસંગે પૂરી વ્યવસ્થામાં જોડાય આપણે જમી લીધું છે તો વાતો કર્યા વગર 20 લાઈન આપણે એક્ઝિટ તરફ જઈશું કે જે એક્ઝિટ તરફ